સુરતમાં એક ચેસના કોચને બેરહેમીથી માર મરાયો। ચેસ એસોસિએશનના સભ્યોએ કોચ દર્શનને માર માર્યો હતો। ચેસ કોચના ગુપ્ત ભાગમાં લાત માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। અભિક્રમ કોમ્પ્લેક્સમાં આ બનાવ બન્યો, જેમાં કોચ દર્શનના કપડાં ઉતારી અને ગુપ્ત ભાગે લાત માર્યાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આખી ઘટના કઈ રીતે બની? પ્રીતિ, ગોધોડો વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપની લાજપોર અને ભરૂચની જેલમાં કેદીઓને ચેસ ગેમની ટ્રેનિંગ આપે છે। આવા આશાપદ કોચ ઉપર તેના સાથી મિત્રોએ અડાજણની એક ચેસ એકેડેમીમાં ગોંધી રાખીને ઈર્ષા રાખી માર માર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। સાથી મિત્રોએ કોચના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઈજા પહોંચાડી હતી, સાથે વિડીયો પણ બનાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અડાજણ પોલીસે 5 સામે ગુનો નોંધ્યો છે। મહત્વની વાત પ્રીતિ એ છે કે ભાવિક જોશી જે આરોપી બન્યો છે, સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનનો સેક્રેટરી છે। ફાલ્ગુન પુરોહિત સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનનો જોઈન્ટ સેક્રેટરી, જ્યારે કે રાજન મોરખિયા જે છે તે ખજાનચી છે। એટલે કે સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન સભ્યોએ યુવાનને બેરહેમીથી ફટકાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી આભાર આઝમ તમામ વિગતો માટે।